ધૂળ પણ કેટલી ઉડે છે તમે જોઈ ના કેટલું ઉડાડે છે એક ઝડપી ફૂલ પાવર મહેન્દ્ર પડી જાય જવા છે પમાજ કરી જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે ખેતરની અંદર ખાતર ફાળવાનું મશીન આવી ગયું, તમે બતાવું અને ખાતર બ્લોગમાં બની રહેજો અને કઈ રીતે ખાતર છોણી ખાતર આવે છે તે ફેળે છે કે ખેતરની આખા ખેતરની અંદર ફેળવાય છે તે પણ બતાવું તમને। સામે ટ્રેક્ટર ચાલુ છે બતાવું તમને। હાલ તો પેલી પંખા ચાલુ છે, આમાં આવશે ત્યારે તમને બતાવીશ, બાકી બ્લોગમાં બન્યા રહેજો। બાકી તમારા ખેતરની અંદર છાણિયું ખાતર નાખેલું હોય અને મશીનથી ખેતરની અંદર ફેલાવવું હોય તો બાકી કોન્ટેક્ટ નંબર આપી દઈશું તમને, તમે પણ બોલાવી શકો છો અને તમારું છાણિયું ખાતર નાખેલું ફેળવી શકો છો ખેતરની અંદર। બાકી આમાં કંઈ હડેરું તમને બતાવું। સામે ગાઈસ જો ઝૂમ કરીને બતાવું તમને, જોઈ નાખો ગાઈસ, આ રીતે ખાતરના ઢગા ફેળે છે। નજીક આવશે તો નજીકથી બતાવીશ, હાલ તો તમને ઝૂમ કરીને બતાવું છું। મહિન્દ્રા ટ્રેક્ટર છે અને એકદમ મસ્ત ગાઈસ ખાતર ફેળી નાખે છે। આમાં તમને બતાવું, આમાં ખાતર બધા ફેળી નાખ્યા છે। પેલી મકા જ્યું છે ખૂણે જુઓ તમે, ફૂલે ફૂલ ઝૂમ કરી નાખ્યું છે 100x। જોઈ ગઈ નાખો ગાઈસ, આટલા બધા ટાકા પડ્યા છે છાણિયા ખાતરના અને આ પણ આખા ફેળવી નાખવાના છે। તો ગાઈસ વ્લોગ પસંદ આવ્યા તો વ્લોગને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી ટ્રેક્ટર તો છેટ આટલે પહોંચ્યું છે, જુઓ તમે ઝૂમ કરીને, ધૂળ એટલી ઉડે છે પણ ટ્રેક્ટર દેખાતું નહીં, નજીક આવે ત્યારે નજીકથી બતાવું। તો ગાઈસ સામે ટ્રેક્ટર ખાતર ફેળવ્યું છે, જુઓ તમે ઝૂમ કરીને પણ બતાવું, આ જોઈ નાખો ગાઈસ, આ રીતના ખાતર ફેળે છે। બાકી તમારા ખેતરની અંદર આવી રીતે મગાવવું હોય તો કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ। કેટલું ઉડાડે છે એક ઝડપી, ફૂલ પાવર મહેન્દ્ર તમે જોઈ શકો છો ગાઈસ। હા જી હા, આજુબાજુ લગી રહે ને તો પથ્થરો ડાયરેક્ટ આવે માથા હોય। મકા પણ એટલા પડ્યા છે ઢગા, 1 કલાક જેવું નહીં થાય, અડધો કલાક જેવું થાય ખાલી। ફૂલ પાવર મહિન્દ્રા ટ્રેક્ટર। તો ગાઈસ હવે તમે નજીકથી જોઈ નાખો કે કેટલું જોરથી ખાતર ઉડાડે છે, તમે જોઈ નાખો। ધૂળ પણ કેટલી ઉડે છે તમે જોઈ નાખો। તો ગાઈસ આ રીતનું છાણિયું ખાતર ઉડાડે છે, તમે જુઓ કડીકમાં આખું અડધું ખેતર ફેળવી નાખ્યું ખાતર, તમે જુઓ ટ્રેક્ટર સામે તમે જુઓ, ઝૂમ કરીને બતાવું। બાકી ધૂળ એટલી બધી ઉડે છે કે પણ ટ્રેક્ટરથી દેખાતું નહીં, જોઈ નાખો ફૂલ ઝૂમ કરીને। બાકી આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે। બાકી આવાના બ્લોગ આપણા ચેનલની અંદર આવતા રહેશે, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। ગાઈસ આખા ખેતરનું ખાતર ફેળીને ટ્રેક્ટર આવી ગયું છે, તમને બતાવી દઉં આમાં
ટ્રેક્ટર આ મશીનથી આખું ખાતર ખેડવી નાખ્યું છે. તમે પણ જોઈ નાખો. તો આ હતું ગાઈઝ મશીન, જોઈ નાખો તમે. મહિન્દ્રા 575 DI. આમાં કાથી પણ બતાવી નાખો તમે. આ તો મશીન ગાઈઝ. એ રહેવા દે, પડી જાય રહેવા દે. પમાજ કરી એમનો બાકી મશીન તમે જોઈ લીધું છે ને. બાકી હવે મળીએ એક નવા બ્લોગ સાથે. આજના બ્લોગમાં આટલું જ. આમાં કાં તો બે ટ્રેક્ટર ઉપર